નમસ્કાર, સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં, જ્યાં અમે આપને મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં. આજના આપણા વિડીયોમાં આપણે એક વિશિષ્ટ ગર્ભ સંવાદ કરવા જઈ રહ્યા છીએ. વસંત પંચમીના પાવન અવસર ઉપર ગર્ભસ્થ શિશુ માટે માતાનો ખાસ સંદેશો એ આજનો આપણો ગર્ભ સંવાદ છે. બીજા શબ્દોમાં કહીએ તો વસંત પંચમીની મીઠી વાતો એટલે આજનો આપણો વસંત પંચમી વિશેષ ગર્ભ સંવાદ. ગર્ભવતી માતાએ દરેક તહેવારને ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે પોતાના ગર્ભસ્થ બાળક સાથે ઉજવવો જોઈએ અને તેની વાત ગર્ભ સંવાદ સ્વરૂપે કરવી જોઈએ. આજનો આ ગર્ભ સંવાદ માત્ર વસંત પંચમીની વાર્તા નથી, પરંતુ ગર્ભવતી માતા તેના ગર્ભમાં રહેલ બાળક સાથે આ શુભ અવસર ઉપર ખાસ સંવાદ કરે છે, જે પ્રેમપૂર્વક અને આશીર્વાદ સ્વરૂપે છે. વસંત પંચમીના શુભ દિવસે માતા પોતાના મનની લાગણીઓ, વિચારો અને શુભેચ્છાઓ વ્યક્ત કરે છે, પ્રાર્થના કરે છે અને ગર્ભસ્થ બાળકને આશીર્વાદ આપે છે. આ વિશિષ્ટ સંવાદ માટે આપને અનુકૂળ હોય તેવા શાંત સ્થાનની અંદર બેસી જાઓ. મનને શાંત કરો. બંને હાથ ગર્ભની ઉપર એટલે કે તમારા પેટ ઉપર રાખો. આંખો કોમળતાથી બંધ કરો. તમારા કલ્પના મુજબના બાળકની છબી તમારા મન ઉપર લઈ આવો અને અહીંથી જે સંવાદ કરવામાં આવે છે તે પ્રેમપૂર્વક તમારા ગર્ભસ્થ બાળક સાથે કરો. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ વિશેષ ગર્ભ સંવાદ. મારા મીઠડા બાળ, આજે વસંત પંચમી છે. તને ખબર છે આ વસંત પંચમી કેવો મહત્વનો તહેવાર છે? હું આજના દિવસે તારી સાથે આપણી આ ગર્ભોત્સવ યાત્રામાં મારા વિચારો અને લાગણીઓ તને વહેંચવા માંગુ છું. બેટા, તું મારા જીવનનો એક અભિન્ન અંગ બની ગયો છે. તારા માટેની લાગણીઓ અને પ્રેમ મને કંઈક અલગ જ અનુભૂતિ કરાવે છે, મને પૂર્ણતાનો અહેસાસ કરાવે છે. આજે વસંત પંચમી છે. તને ખબર છે વસંત પંચમી એટલે શું? વસંત એટલે નવી શરૂઆત, નવો રંગ, નવું જીવન, અને પંચમી એટલે પાંચમો દિવસ. આપણા દેશમાં 6 ઋતુઓ મુખ્ય રૂપે ઉજવવામાં આવે છે, જેમાં હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. વર્ષાને ઋતુઓની રાણી કહેવામાં આવે છે, જ્યારે વસંતને ઋતુઓનો રાજા કહેવામાં આવે છે. આ વસંત ઋતુનો પ્રારંભ એ દિવસ એટલે વસંત પંચમીનો દિવસ. વસંત ઋતુનું આગમન થતાં પ્રકૃતિ નવી તાજગી અને ઉલ્લાસથી ભરાઈ જાય છે. ફૂલો ખીલી ઉઠે છે, પંખીઓ આનંદભેર ગીતો ગાય છે, હવામાં એક મધુર સુગંધ ફેલાય છે. આ શુભ દિવસે હું તારા સાથે હૃદયપૂર્વક સંવાદ કરવા માંગુ છું. જેવી રીતે વસંત પંચમીના દિવસે પ્રકૃતિ નવી સજાવટ સજે છે, વૃક્ષો ઉપર નવા પાન ફૂટે છે, ફૂલો ખીલે છે અને ચારે બાજુ એક નવી તાજગી અને ખુશી ફેલાઈ જાય છે, એ જ રીતે તારા આગમનથી મારા જીવનની અંદર પણ નવી ખૂબ સુંદર શરૂઆત થઈ છે. મારા માતૃત્વની આ સુંદર શરૂઆત તારા જ આભારી છે. મારી જિંદગીમાં તારું આગમન મને અનંત ખુશીઓ આપી રહ્યું છે. હું તને એવી દરેક વસ્તુ આપવા માંગુ છું જે તને સારું, સંસ્કારી, બુદ્ધિશાળી અને સંવેદનશીલ બનાવે. વસંત પંચમીના દિવસે જ્યારે માં સરસ્વતીની પૂજા કરવામાં આવે છે, ત્યારે હું તારા માટે વિશેષ આશીર્વાદ માંગવાની છું. માં સરસ્વતી જ્ઞાન, કલા, વિદ્યાના દેવી છે. આજના આ વિશેષ દિવસે હું માં સરસ્વતીની પૂજા કરીશ. તેમને તારા ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરીશ. હું તેમને પ્રાર્થના કરીશ કે તું ખૂબ હોશિયાર બને, જ્ઞાની બને, તું તારા જીવનમાં ખૂબ આગળ વધે, તને જે કંઈ પણ ગમે, જે પણ શીખવું હોય તે તું બધું શીખી શકે, તારી અંદર રહેલી બધી કલાઓ ખીલી ઉઠે, એ જ માં સરસ્વતીને મારી પ્રાર્થના હશે. મને વિશ્વાસ છે કે તને માં સરસ્વતી તેના નિરંજની કિરણોથી આશીર્વાદ આપશે અને તું જ્ઞાની અને બુદ્ધિશાળી બની શકીશ. મેં તને જણાવ્યું તેમ આ વસંત પંચમીનો તહેવાર જ્ઞાન અને વિદ્યાની દેવી માં સરસ્વતીની પૂજાનો પવિત્ર દિવસ છે. જ્ઞાન, કલા, સંગીત અને સાહિત્યની દેવી હોવાને કારણે માં સરસ્વતી
તેના ભક્તોને બુદ્ધિ, વિવેક અને સર્જનાત્મકતા પ્રદાન કરે છે. આજે સમગ્ર ભારતના વિદ્યાલયોમાં, સંગીત અને કલાગૃહોમાં અને ઘરોમાં પણ મા સરસ્વતીની આરાધના થાય છે. વસંત પંચમીથી જ વસંત ઋતુનો પ્રારંભ થાય છે. ઠંડી ઓછી થવા લાગે છે અને ઉષ્મા વધવા લાગે છે. પ્રકૃતિ રંગબેરંગી પુષ્પોથી ધરતીનો શણગાર કરે છે. પંખીઓ આ વાતાવરણમાં મધુર ગીતો ગાય છે અને તેનો આનંદ આપણા સુધી પણ પહોંચે છે. મારા લાડકા, તું પણ એક દિવસ આ સુંદર દુનિયામાં આવીશ ત્યારે આ વસંતની મીઠાશ અને સુગંધને અનુભવી શકીશ. મા સરસ્વતી માત્ર વિદ્યાની દેવી જ નથી, પણ શબ્દ, ભાષા અને મૌનનું પણ પ્રતીક છે. જ્યારે બાળક માતાની કોખમાં હોય ત્યારે તે કંઈ શબ્દ બોલી શકતું નથી, પણ તેના સ્પંદન બધું કહી શકે છે. તારી આ અવસ્થામાં પણ મા સરસ્વતી તને જ્ઞાન અને બુદ્ધિનું વરદાન આપી અને વિદ્વાન અને નમ્ર વ્યક્તિ બનાવશે. બેટા, જીવનમાં શિક્ષણ અને જ્ઞાન ખૂબ જ મહત્વના છે. શિક્ષણથી તું તારી ઓળખ બનાવીશ અને જ્ઞાન તને સાચું અને ખોટું શું તેની સમજણ આપશે. તું જીવનમાં સદા સત્યના માર્ગે ચાલી શકે, અન્યાય સામે સિંહ પગલાં ભરી શકે અને સદા પરોપકારી બની રહે, તે માટે મા સરસ્વતીને હું પ્રાર્થના કરું છું. તું મા સરસ્વતીના આશીર્વાદથી તેજસ્વી, બુદ્ધિશાળી સાથે દયાળુ બનજે. બેટા, હવે હું તને એક ખાસ વાત કહું છું. તું હજી મારી અંદર છે, પણ તારો વિકાસ તારા પર્યાવરણ ઉપરથી થાય છે. તું જે સાંભળે છે, જે અનુભવે છે, તે તારા જીવન ઉપર ઊંડી અસર પાડશે. માટે હું રોજ શુભ વિચારો વિચારીશ, શુભ સંસ્કાર તને આપવા પ્રયત્ન કરીશ. હું રોજ તારી સાથે વાત કરીશ, તને સુંદર ભજન, મંત્ર અને જીવનના સારા સિદ્ધાંતોની વાત કહીશ. તું ભવિષ્યમાં એક સજગ, સજ્જન અને વિદ્વાન વ્યક્તિ બની શકે તેવા તમામ પ્રયત્નો કરીશ. બેટા, આજે હું તને જણાવીશ કે હું તારા માટે શું ઈચ્છું છું. બેટા, હું ઈચ્છું છું કે તું જ્ઞાન પ્રેમી બને. તું જ્ઞાનનું સન્માન કર, પુસ્તકો સાથે મિત્રતા કર, નવું શીખવાનો ઉત્સાહ ધરાવ અને નવું કાર્ય કરવા માટે સર્જનાત્મકતાને તું હંમેશા આગળ ધર. મારી ઈચ્છા છે કે તું સત્સંગી અને સદાચારી બને. સારા વિચારો અને સારા લોકોની સંગતિ તને જીવનમાં ઉન્નતિ અપાવશે. મારી ઈચ્છા છે કે તું નમ્ર અને પરોપકારી બને. હંમેશા અહંકારથી દૂર રહેજે. બીજાને મદદ કરવાનો સ્વભાવ વિકસાવજે. હંમેશા સત્યના માર્ગે ચાલજે. તારા જીવનમાં ભલે કોઈ પણ અવરોધ આવે, પણ હંમેશા સત્ય અને ધર્મના માર્ગે જ આગળ વધજે. મોટા સપનાઓ જોજે અને તેને પૂરા કરવાના તમામ પ્રયત્નો કરજે. આ પ્રયત્નો શુભ હોવા જોઈએ. તારા સપનાઓને સાકાર કરવા માટે મહેનત કરજે. હંમેશા શ્રેષ્ઠતા તરફ પ્રયત્નશીલ રહેજે. આ દરેકમાં મારા આશીર્વાદ અને પરમાત્માની કૃપા, મા સરસ્વતીની કૃપા હંમેશા તારી સાથે રહેશે. બેટા, વસંત પંચમી એક તહેવાર નથી, પણ જીવનમાં ઉર્જા અને ઉત્સાહ ભરવાનો પાવન દિવસ છે. આજે હું તારા માટે પ્રાર્થના કરું છું કે તું એક દયા અને પ્રેમથી ભરેલું હૃદય ધરાવનાર વ્યક્તિ બન. તું વિદ્યા અને સાહસથી પરિપૂર્ણ થઈશ અને તારા જીવનમાં વસંતની જેમ સુગંધ અને તેજ ભરાયેલા રહે. તારા માટે મારા હૃદયમાં અનંત પ્રેમ છે, એમ તારા હૃદયમાં પણ મારા માટે અનંત પ્રેમ રહે. હું મારી મમતા અને ઉર્જાથી ભરેલ આ ભાષા તારા સુધી પહોંચાડવા માંગુ છું. તું જ્યારે આ જગતમાં આવીને મારા ખોળામાં રમીશ, આ શુભ દિવસની હું રાહ જોઈ રહી છું. મારા પ્રેમ અને આશીર્વાદથી તારા જીવનની તું શુભ શરૂઆત કરે. તું હંમેશા ખુશ રહેજે. હંમેશા ભવિષ્યને ઉજ્જવળ બનાવવાના સ્વપ્ન જોતો રહેજે. બેટા, તું મારો સૌથી કિંમતી ખજાનો છે. તું મારો પ્રેમ છે, તું મારી આશા છે, તું મારું ભવિષ્ય છે. આજે વસંત પંચમીના શુભ અવસરે હું પ્રાર્થના કરું છું કે તું હંમેશા ખુશ રહે, સ્વસ્થ રહે અને સુરક્ષિત રહે. તારા જીવનમાં ખુશીઓ અને સફળતા આવે અને કાયમ ટકી રહે. તું એક સારો અને સફળ વ્યક્તિ બને, સાથે સંસ્કારી વ્યક્તિ પણ બને. બેટા, મા સરસ્વતીની કૃપાથી
તું જિજ્ઞાસાયુક્ત બને અને જ્ઞાનના ક્ષેત્રમાં આગળ વધી. મારા આશીર્વાદ, મારા શબ્દો અને મારી મમતા તને સદાય મળતા રહેશે. મારા આ નાનકડા બાળને હું ખૂબ ખૂબ આશીષ આપું છું. તું તારા જ્ઞાનના પથ ઉપર ખૂબ જ આગળ વધે તેવા આજના શુભ દિવસે આશીર્વાદ. હું તને ગણિતના બેજોડ સિદ્ધાંતોથી લઈને જીવનના આદર્શો સુધી દરેક વસ્તુની જાણકારી આપીશ. તારા મગજમાં તારું પુસ્તકાલય વિકસાવવા હું તને દરેક દિવસ નવી વિચારધારા આપવાની કોશિશ કરીશ. વસંત પંચમીના આ પાવન દિવસે હું તને કહેવા માંગુ છું કે તું મારી જિંદગીનો આનંદ છે. મારી સાથેની આ ગર્ભોત્સવ યાત્રા અને જીવન યાત્રા હંમેશા ઉજ્જવળ અને મમતાથી ભરેલી આનંદમય રહે તેવા પ્રેમ સાથેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખૂબ ખૂબ આશીર્વાદ સાથે બેટા આજની વાત આપણે અહીં પૂરી કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગર્ભ સંવાદ પૂરું થયા પછી થોડીવાર શાંતિથી બેસી રહો. ત્યારબાદ બંને હાથની હથેળી ઘસી આંખ ઉપર લગાવો. આંખને તેમાં જ ઉઘાડ બંધ કરી અને ત્યાર પછી ખોલો. હાથને ચહેરા ઉપર, મસ્તક ઉપર, કપાળ ઉપર લગાવો અને તમારા ગર્ભસ્થ બાળકને આશીર્વાદ આપતા હોય તે રીતે પેટ ઉપર પણ હાથ ફેરવો. ફરી મળીશું નવા વિષયના નવા વિડીયો સાથે. આપ અન્ય કયા વિષય ઉપર વિડીયો જોવા માંગો છો તે કોમેન્ટમાં અચૂક જણાવશો. આજના વિડીયોમાં બસ આટલું જ. અસ્તુ. ધન્યવાદ.